હેલો બચ્ચો, કેમ છો? મજામાં? આલ્ફા હાઈસ્કૂલ ડિજિટલ લર્નિંગ પ્રોગ્રામમાં આજ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિવેક સર, મેથ્સ વિથ વિવેક સરમાં તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધી ધોરણ 10 નો 2 લેક્ચર મારા પૂરા થયા. 2 લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 ની સંપૂર્ણ થિયરી આવરવાની ટ્રાય કરી છે. કેટલી મેં ભણાવ્યું છે એ ટોપિકમાં સંપૂર્ણ. એમ તો ચેપ્ટર નંબર 1 ની થિયરી ખૂબ વિશાળ છે, પણ મેં જેટલી થિયરી ભણાવી છે એની સંપૂર્ણ થિયરી આવડવાની તમને ટ્રાય કરી દીધી છે. તમામ થિયરી મેં તમને કરાવી દીધી છે. આજના લેક્ચરમાં સમય સંખ્યા, અસમય સંખ્યા 2 ટોપિક ભણવાના છે. મને ખબર તમને યાદ છે, તમારે મને યાદ કરાવવાના હતા. બસ તો એ 2 ટોપિક ક્યાં તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાના 2 ટોપિક આજના લેક્ચરમાં ભણવાના છે. અને એ ભણાઈ જાય પછી લઈ આવવાના છે ધ યુક્લિડને. મેથેમેટિક્સની દુનિયાનું એક મહાન નામ ધ યુક્લિડ. એ યુક્લિડની ભાગ પ્રવિધિનો અભ્યાસ કરવાનો છે. આજનો એજન્ડા ક્લિયર કમ્પ્લીટ છે ને? તો શરૂઆત કરીએ આજના ટકાટક લેક્ચરની, જેનું નામ છે સમય સંખ્યાઓ. કોક એમ કે સાહેબ રિયલ નંબર. એલા ભાઈ, રિયલ નંબર તો ચેપ્ટરનું નામ છે. હું બોલ્યો, ટોપિક કયો છે? સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ. ધ રેશનલ નંબર્સ. इंग्लिश में बोले तो रेशनल नंबर. रेशनल मतलब समय. वॉट इज रेशनल? रेशनल जो शब्द है ने ये इंग्लिश शब्द रेशियो परથી આવ્યો છે. રેશનલ શબ્દ જે છે એ ઇંગ્લિશ શબ્દ રેશિયો એટલે કે ગુણોત્તર એટલે કે આપણે શીખાતા P/Q. શું શીખાતા? P/Q. બસ તો આ જ સમય સંખ્યા થાય. હવે આના થોડાક આભૂષણ લગાડવાના છે યાર, શણગાર કરવાનો. કોનો? તો કે P/Q નો થોડોક શણગાર કરી દે ને એટલે તને સમય સંખ્યાની વ્યાખ્યા આવડી દે. શણગાર કરવાનો છે એટલે હમણાં છોકરીઓ બધી મેકઅપ બોક્સ લઈને દે છે. એમ શણગાર નથી કરવાનો, ગાણિતિક શણગાર કરવાનો છે. જો કઈ રીતે, તો કે ભાઈ P ના છેદમાં Q વડે દર્શાવાતી સંખ્યા, એમાં P છે એ પૂર્ણાંક હોવો જોઈએ, Q છે એ શૂન્યેતર પૂર્ણાંક હોવો જોઈએ. હવે કે સાહેબ શણગાર કરવાના હતા, ભયાનક શબ્દ લાવવાના હતા. શણગાર જ કરવાનો હતો. શું શણગાર કર્યો? તો કે જો P પૂર્ણાંક હોય, Q શૂન્યેતર પૂર્ણાંક હોય. વોટ ઇઝ શૂન્યેતર? શૂન્ય વત્તા ઇતર મતલબ કે શૂન્ય સિવાયનું. કેવું? શૂન્ય સિવાયનું. એનો मीनिंग क्यों हुआ? इसका मीनिंग होता है छेदમાં ક્યારેય 0 આવે નહીં. બાકી કોણ કોણ આવે? તો કે ધપ્પુ, રૂપુ અને શૂન્ય. અંશમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક ને શૂન્ય ત્રણેય હોય તો હાલે. છેદમાં શૂન્ય હોવો જોઈએ નહીં. છેદમાં કાં તો ધન પૂર્ણાંક હોવો જોઈએ કાં તો ઋણ પૂર્ણાંક હોવો જોઈએ. તો બસ આટલી ખબર પડે ને એટલે વ્યાખ્યા બની ગઈ. શું વ્યાખ્યા બને ખબર છે? કહી દઉં ફાઇનલ. જો P પૂર્ણાંક અને Q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવી સંખ્યાને P ના છેદમાં Q વડે દર્શાવાય તો તેને સમય સંખ્યા કહે છે. સમય સંખ્યાનો સિમ્બોલ છે Q. Q શબ્દ છે ક્વોશન્ટ પરથી આવ્યો છે. કેના ઉપરથી આવ્યો છે? ક્વોશન્ટ. કેના ઉપરથી આવ્યો છે? ક્વોશન્ટ. હાલ ડન છે, ક્લિયર છે. વોટ ઇઝ સમય સંખ્યા? તો કે ભાઈ જો P પૂર્ણાંક હોય તો કે હોય, Q શૂન્યેતર પૂર્ણાંક હોય તો કે હોય. આવી સંખ્યાને P ના છેદમાં Q સ્વરૂપે દર્શાવાય તો કે દર્શાવાય. આને કેવી સંખ્યા કહેવાય? તો કે સમય સંખ્યાઓ. ઇઝ ધીસ ક્લિયર? કમ્પ્લીટ. લોક કરી દિયા જાય. સમય સંખ્યાની ડેફિનેશન ખબર પડવી જોઈએ. દાખલા તરીકે કોઈ એક સંખ્યા પૂછે 8/9. શું આ સમય સંખ્યા છે? તો આને દર્શાવો. P કોણ છે? તો કે 8. Q કોણ છે? તો કે 9. P પૂર્ણાંકમાં આવે તો કે આવે, Q શૂન્યેતર પૂર્ણાંકમાં આવે તો કે આવે. બાળદંડ પૂરું થઈ ગયું. સમય સંખ્યા છે.
આટલું જ સિમ્પલ છે ને સમય સંખ્યા. સમય સંખ્યા એટલે શું યાદ રાખવાનું? તો કે જો પી પૂર્ણાંક હોય, ક્યુ છે એ શૂન્યેતર પૂર્ણાંક હોય અને એને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવાય, તો આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યાઓ. તો હવે પ્રશ્ન થાય, સાહેબ અસમય સંખ્યા કોને કહેવી? તો સીધી ભાષામાં કહું ને તો આમ થાય, જે સંખ્યાઓ સમય નથી તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. જે સમય નો હોય એ બધી અસમય. પણ આપણે તો ગણિતવાળા, આપણે તો ગાણિતિક વ્યાખ્યા લખીએ. શું લખીએ? બસ આ બેઠે બેઠું લખી નાખ્યું. અહીંયા જો પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય, આવી સંખ્યાને પીના છેદમાં ક્યુ વડે, અહીંયા હું લખ્યું હતું ભાઈ દર્શાવાય, અહીંયા લખાય ન દર્શાવાય તો તેને સમય નો કહેવાય. કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ચાલો ડન. સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા? સી ધ ડિફરન્સ બિટવીન રેશનલ નંબર એન્ડ ધ ઇરરેશનલ નંબર. હિયર વી હેવ p upon q where p is integer and q is also integer, but q is not equal to 0. But in this case we also have p and we also have q, but we don't write it upon p upon q. So this is the irrational number and these numbers are rational numbers. ગુજરાતી બોલું તો આને પીના છેદમાં ક્યુ વડે દર્શાવાય, આને પીના છેદમાં ક્યુ વડે ન દર્શાવાય. આટલું જ બોલો. પણ ઇંગ્લિશમાં બોલો તો લાંબુ લાંબુ બોલવું પડે. આપણે ખબર ને ઇંગ્લિશમાં કોકને ફોનમાં પૂછતા ન કહે કેન યુ રિપીટ યોર ટોક પ્લીઝ? કંઈક આપણે વાત કરતા હોય ન સમજાણો હોય તો કેવું લાંબુ લાંબુ બોલવું પડે. કેન યુ રિપીટ ધ ટોક પ્લીઝ? હિન્દીમાં આપ ફરી વર્ષ પુનરાવર્તન કરશો, આવું ગુજરાતીમાં કહેવાય, હિન્દીમાં ન કહેવાય. કૃપયા દુબારા દોહરાઈએ, આવું હિન્દીમાં કહેવાય. અને આપણા ગુજરાતીવાળા ખાલી એટલું જ કહે હે એ બા હે યા. શું હે? તો કે આને પીના છેદમાં ક્યુ વડે દર્શાવાય, આને પીના છેદમાં ક્યુ વડે ન દર્શાવી શકાય. તો આ છે ડિફરન્સ કોનો? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો ભાઈ અબ દેખો હવે મેં તને કીધું તું એક ચાર્ટ આપીશ, કીધું તું ને, એ ચાર્ટ હવે આવે છે. એ ચાર્ટ હવે આવે છે. જોજે હવે ચાર્ટ શું છે? શરૂઆત કરી હતી આપણે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા, એના બે ભાગ. કેટલા ભાગ? બે. કયા ભાગ પડ્યા હતા? સમય સંખ્યા અને આવશે અસમય સંખ્યા. હું વાત કરું અસમય સંખ્યાની, તો અસમય સંખ્યામાં કંઈ નથી આવતું જાજુ બધું, થોડાકમાં પૂરું થઈ જશે. કઈ સંખ્યા? તો કે √2, √3, ક્યુબ રૂટ 4, પાઈ etc. આટલું અસમય સંખ્યા. હજી એક આવે આમાં, ક્યુ આવે તો કે અનંત અનાવૃત દશાંશ. આ બધું અસમય સંખ્યામાં આવે. પણ જો ત્યાંથી હું સમય સંખ્યાના ભાગ પાડું ને તો એ મુખ્ય બે ભાગ પડશે, અપૂર્ણાંક અને પૂર્ણાંક. કઈ સંખ્યા પડશે? પૂર્ણાંક અને અપૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાના પાછા કેટલા ભાગ પડશે? તો કે બે. કયા કયા? તો કે પૂર્ણ સંખ્યા અને ઋણ પૂર્ણાંક. હવે આ જે પૂર્ણ સંખ્યા છે એના પાછા બે પ્રકાર પડે. ક્યાં ક્યાં? તો કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ. ચાલ ડન છે. બટ અપૂર્ણાંકના પાછા પ્રકાર પડશે. ક્યાં અપૂર્ણાંક? તો કે અપૂર્ણાંકના પાછા પ્રકાર પડે શુદ્ધ, અશુદ્ધ અને દશાંશ.
શુદ્ધ અશુદ્ધની આપણે ખબર છે. દશાંશના 3 પ્રકાર, એમાંથી 2 પ્રકાર આમાં આવશે સમયમાં, એક પ્રકાર મેં લખી નાખ્યો. તો અહીંયા કયા પ્રકાર આવશે ભાઈ? તો કે જોજે, અહીંયા આવશે શાંત અને બીજો કયો આવશે? અનંત આવૃત. ચાલો રેડી, ડન, લોક કરી દિયા જાય. આ ચાર્ટ ભેજામાં ઘૂસી જવું જોઈએ. આ ચાર્ટ ભેજામાં ઘૂસી જાય ને એટલે સંખ્યા બધી આવડે અને બધાની વ્યાખ્યાય આવડે. જોજે કઈ રીતે લઈ લીધો સ્ક્રીનશોટ. જોજો, પ્રાકૃતિક સંખ્યા વત્તા શૂન્યના જથ્થાને પૂર્ણ સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યા વત્તા ઋણ પૂર્ણાંકના જથ્થાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. પૂર્ણાંક વત્તા અપૂર્ણાંકના જથ્થાને સમય સંખ્યા કહેવાય. અને સમય વત્તા અસમયના જથ્થાને રિયલ નંબર્સ કહેવાય. આવી ગઈ ને બધી વ્યાખ્યા? આવી ગઈ કે ન આવી ગઈ બધી વ્યાખ્યા? જતો જતો મને ખબર. જો પાછું કહું, પ્રાકૃતિક અને શૂન્યનો જથ્થો હોય તો કોણ બને? પૂર્ણ અને ઋણ પૂર્ણાંક, એટલે કે 0 1 2 3 4 અને ઋણ એટલે કે -1 -2 -3 -4. આ બધી ભેગી થઈને કઈ બને? પૂર્ણાંક અને અપૂર્ણાંક બે ભેગા થઈને કોણ બનશે? સમય. અને સમય અને અસમય ભેગા થઈને કોણ બનશે? રિયલ નંબર્સ. છે ને મસ્તીનો ચાર્ટ. આપણે જે અગાઉના 2 લેક્ચરની થિયરી ભણ્યા ને એ તને મેં 2 મિનિટમાં પૂરી કરી દીધી. પણ ભાઈ ડિટેલમાં મારે તો સમજાવવું પડે. ગામ ઉડાડ્યું કરે, આપણે ન કરે. હા, ડિટેલમાં મારે તને સમજાવવું હતું. એટલે 2 લેક્ચરની જે મેં તને થિયરી કરાવી છે એ 2 લેક્ચરની થિયરીનું કન્ક્લુઝન આ 2 મિનિટના ચાર્ટમાં આવી ગયું. આ ચાર્ટ જો ભેજામાં ઘૂસી ગયો હોય તો આજથી જિંદગીમાં ક્યારેય સંખ્યા પદ્ધતિ અને રિયલ નંબર્સની થિયરી હવે ભૂલાય નહીં. આવડી ગયું કે ન આવડી ગયું? છે ને ટકાટકનો ચાર્ટ. બસ આ ચાર્ટ દોર નાખવાનો. હા, PDF મળી જશે, ડુ નોટ વરી, PDF મળી જશે. ચાલો ડન, કમ્પ્લીટ, લોક કરી દે જાય. હા, આપણી ચેનલમાં પણ લાઈવ લેક્ચર સાંજે ચાલુ હોય છે, બરોબર છે? એ જોતા રહેવું. એમાંય તમને હું વિસ્તૃત થિયરી, વિસ્તૃત દાખલાઓ અને મેક્સિમમ દાખલાની પ્રેક્ટિસ કરાવીશ, બરોબર છે? તો એ મેક્સિમમ પ્રેક્ટિસ કરવા માટે રોજ રાતના આપણી ચેનલમાં લાઈવ લેક્ચર આવતા છે, એ જોતા રહેવું. હા, એ લિંક જોતી હોય તો મને વોટ્સએપમાં તમે મેસેજ કરી દેજો, હું તમને લિંક ડાયરેક્ટ પ્રોવાઈડ કરી દઈશ. ચાલો રેડી, ડન, લોક કરી દે જાય. હવે તો કે હવે આગળ જોઈએ. હવે આવશે યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડની ભાગ પ્રવિધિની શરૂઆત થાય છે ભાગાકારની ક્રિયા. ભાગાકારની ક્રિયા. દાખલા તરીકે હું આવું લખું કે 8 ભાગ્યા 17 તો શું થાય? 8 2 16. અહીંયા આવ્યા 1. આવો ભાગાકાર કરતા તમને આવડે કે ન આવડે? તો એ ભાગાકારની ક્રિયામાં આપણે આને કીધું છે ભાજક, આને કીધું છે ભાગફળ, આને કીધું છે ભાજ્ય અને આને કીધું છે શેષ. ભાગાકારની ક્રિયામાં અગત્યના શબ્દ ક્યાં ક્યાં? ભાજક, ભાજ્ય, ભાગફળ, શેષ. ધીસ ઇઝ ભાજક. ભાજક એટલે કે જે ભાગ કરે ઈ. ભાજ્ય જેના ભાગ થાય ઈ. ભાગફળ જેના દ્વારા ભાગ પડે ઈ. અને શેષ વધ્યું ઘટ્યું મળે ઈ. આ થઈ ભાગાકારની ક્રિયા. ભાગાકારની ક્રિયામાં કોણ કોણ આવશે? ભાજક, ભાજ્ય, ભાગફળ અને શેષ. આને સિમ્બોલિક ફોર્મમાં આને કહેવાય A, આને કહેવાય B, આને કહેવાય Q અને આને કહેવાય R. હવે તો કે હવે તમે જો તો તમે આવું સૂત્ર લખી શકો. ભાજ્ય, આ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. ભાજક ગુણ્યા ભાગફળ વત્તા વૈધી ઘટી શેષ. કઈ રીતે ભાઈ? આમ પ્રૂવ કરવું પડે. મેં શું કીધું? ભાજ્ય બરાબર, ભાજ્ય કોણ છે? તો કે 17. 17 બરાબર શું થાય? તો કે ભાજક ગુણ્યા ભાગફળ. ભાજક એટલે 8, ભાગફળ એટલે 2 વત્તા શેષ. જોજે, 8 ને 2 16, 16 વત્તા 1 17. થઈ ગયું 17 17.
થઈ ગયું ને 17 17 કમ્પ્લીટ. તો એક મહત્વનું સૂત્ર મળ્યું. કયું સૂત્ર મળ્યું? તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. કઈ રીતે આવ્યું મેં તને પ્રૂવ કરીને દેખાડી દીધું. પણ આવડું મોટું લાંબુ યાદ રાખો 10મા ધોરણના વિદ્યાર્થી નો પોહાય. તો ટૂંકમાં કેમ દર્શાવું? જો આવી રીતે આને શું નામ આપ્યું હતું? એ બરાબર આનું નામ બી, આને શું આપ્યું હતું? ક્યુ અને આર. એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર વેર આર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એન્ડ લેસ ધેન ઓર બી. હવે જોજે આનો મિનિંગ શું થયો? આનો મિનિંગ એવો થયો કે જે શેષ મળશે, આ શેષ જે છે એ હંમેશા અહીંયા જે કાંઈ આંકડો આપ્યો હોય છે, મતલબ કે ભાજકમાં જે કાંઈ આંકડો આપ્યો હોય છે એના કરતાં નાની જ મળે. શેષ એના કરતાં નાની જ મળે. મતલબ કે જો હું 8 વડે ભાગતો હોઉં તો શેષ મને કાં તો 0 મળે, 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે, 7 મળે, પણ 8 કોઈ દી શેષ મળશે નહીં. શેષ મને આપેલી સંખ્યા કરતા કેવી મળે? તો કે નાની જ. શેષ હંમેશા આપેલી સંખ્યા કરતા કેવી થશે? તો કે નાની જ થશે. આપણે એક્ઝામ્પલ આપીને જોઈ લઈએ ને. 9 વડે ભાઈ 9 ભાગ્યા અહીંયા કરું 30, 9 3 27 વૈધા ઘટા 3. હજી એક જોઈ લઈએ 9 નો જ ઉપયોગ કર. 9 ભાગ્યા 35 તો અહીંયા શું થાય? તો કે આ જ થાય 9 3 27 કેટલા વૈધા? તો કે 8. જોયો હજી એક સંખ્યા લઈ લઈ આપણે 40 લઈ લઈએ. 9 4 36 વૈધા ઘટા 4. મતલબ કે શેષ 0 થી 8 સુધીમાં ગમે મળશે પણ 9 ક્યારેય મળશે નહીં. એવી રીતે શેષ અહીંયા 8 થી કેવી સંખ્યા મળશે? નાની. મતલબ કે ભાગાકારની ક્રિયામાં હંમેશા શેષ જે છે એ ભાજક કરતા કેવી હોવાની છે? નાની. શું કામ હોય? હવે એ કહું. દાખલા તરીકે હું 9 વડે ભાગતો હોઉં, અહીંયા હું લખી નાખું છું 54. આપણે ખબર છે કે 9 6 54 થાય, પણ આપણે ખબર છે કે આપણે નથી લેવા, એટલે આપણે લઈ 9 5 45. સાહેબ શેષ 9 વૈધી જવો તમે કહેતા હતા ને, પણ ભાગ હાલે હજી 9 1 9 હાલે કે ન હાલે? તો જો હા મને ખબર છે જ્યાં મીંડી ઉતારવી પડે બરાબર છે, પણ તો જો અહીંયા શેષ મને ક્યારેય 9 મળશે નહીં. 9 મળશે નહીં. આનો મિનિંગ એવો થયો કે ભાઈ ભાગાકારની ક્રિયા જ્યારે પણ કરવામાં આવશે ત્યારે આપણને મળતી શેષ એ શેષ હંમેશા ભાજક કરતાં નાની જ મળે. દાખલા તરીકે હું કોઈ સંખ્યાને 250 વડે ભાગતો હોઉં તો 250 વડે ભાગું તો શેષ મને 0 થી માંડીને 249 સુધીની કોઈ પણ સંખ્યા મળશે. શેષ મને 0 થી માંડી અને 249 સુધીની કોઈ પણ સંખ્યા મળશે, પણ શેષ 250 કે 250 ઉપરની સંખ્યા જિંદગીમાં મળશે નહીં અને નહીં જ. ક્લિયર છે ને? કમ્પ્લીટ છે ને? સૂત્ર એકવાર પાછું રિપીટ કરી જાઉં. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય કોણ છે? એ. ભાજક કોણ છે? બી. ભાગફળ કોણ છે? ક્યુ. અને શેષ કોણ છે? આર. સો યુક્લિડની ભાગ પ્રવિધિના પ્રમેયનું સૂત્ર શું થાય? એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, જ્યાં આર છે એ 0 કે 0 કરતાં મોટું અને ભાજક કરતાં કેવું બનશે? તો કે નાનું. આ સિમ્પલ થિયરી તમારે યાદ રાખવાની છે. આ થઈ ભાગાકારની ક્રિયા. આ શું થઈ? તો કે હવે આવી ભાગાકારની ક્રિયા. સારું હાલો, ભાગાકારની ક્રિયા કમ્પ્લીટ છે. કોને કહેવાય ભાજ્ય, કોને કહેવાય ભાગફળ, કોને કહેવાય શેષ, બરાબર તમને કમ્પ્લીટ છે, આવડે જ છે. હવે તો કે સિમ્પલી થોડુંક વિચારવાનું છે, તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. હું કોઈ પણ સંખ્યાને 9 વડે ભાગું. કેટલા વડે ભાગું? 9 વડે. તો શેષ મને કેટલી મળશે? શેષ મને કેટલી મળશે? આપો આન્સર આપો. બોલો મોટા ભાગને એવું કીધું સાહેબ શેષ 8 સુધી મળશે. 0 1 2 માઇનસ નથી, 3 4 5 6 7 8 આટલી શેષ મળશે. મળે કે ન મળે? આ જ આન્સર આપ્યો હતો ને, તો હું કહું તમારો આન્સર ખોટો છે.
હા હા, મેં પ્રશ્ન પૂછ્યો તો શેષ કેટલી મળશે. જોજે કેટલી શેષ મળી, 1 2 3 4 5 6 7 8 9. શેષ કેટલી મળી, 9. શેષ કઈ કઈ મળી, તો આ સમજ્યા. શેષ કેટલી મળી, તો કે શેષ 9 મળી. હવે જો હું 10 વડે ભાગીશ ને તો હું એમ કહું શેષ કેટલી મળે, તો કે 10 જ શેષ મળે. કઈ રીતે, 0 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા 10 આંકડા જોઈ લે. 1 2 3 4 5 6 7 8 9 10. તો શેષ કેટલી મળે, તો કે શેષ 10 મળે. પણ કઈ કઈ મળે, તો કે આ મળે. હાલો ડન છે, કમ્પ્લીટ છે, લોક કરી દે જાય. ખબર પડવી જોઈએ ભાઈ, ખબર પડવી જોઈએ કઈ કઈ અને કઈ શેષ અને કેટલી શેષ, આમાં ખબર પડવી જોઈએ. ફટાફટ હું પાણી પીવું ને ત્યાં તમે સૂત્ર બોલી જાઓ. શું કયું સૂત્ર હતું, હાલ ફટાફટ બોલી જ જાવ. હાલો હા હા, શું સૂત્ર હતું, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હાલો રેડી, ડન, લોક કરી દે જાય. તો બસ આ તમને ખબર પડી ગઈ હોય એટલે હવે આવે લસા અને ગુસા. હવે આવશે લસા અને બીજું આવશે ગુસા. લસા આનું ફૂલ ફોર્મ થાય લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસા આનો ફૂલ ફોર્મ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. ચાલો લસા અને ગુસા. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. શું તફાવત છે, તો કે તફાવત પેલા વહેલા તો અહીંયા બે શબ્દમાં છે. આ અવયવી શબ્દ છે, આ શબ્દ છે અવયવ. કોને અવયવી કહેવું અને કોને અવયવ કહેવું, અવયવ અને અવયવી કોને કોને કહેવાય, આ ખબર પડવી જોઈએ. તો કે ભાઈ આપણે એક એક્ઝામ્પલ લઈ લો. હું એમ કહું કે 12, તો 12ના અવયવ ક્યાં ક્યાં થયા, તો કે જેના જેના ઘડિયામાં 12 આવે ને એ 12ના અવયવ થયા. પેલું તો 12 એકા 12 થાય કે ન થાય, બીજું તો કે 2 6 12 થાય કે ન થાય, ત્રીજું તો કે 3 4 12 થાય કે ન થાય. હવે એક ઘડિયામાં 12 આવે તો કે ન આવે. તો બસ તો 12ના અવયવ ક્યાં ક્યાં થયા, 1 2 3 4 6 અને 12. આ થયા 12ના અવયવ. ડન છે ને, લોક કરી દે જાય ને. તો આને કહેવાય અવયવ. શું કહેવાય, અવયવ. પણ હવે ભણવાનું છે અવયવી. આને પ્રશ્ન શું પૂછ્યો હતો, 12 કોના કોના ઘડિયામાં આવે. જોજો હું લખી દઉં, 12 કોના કોના ઘડિયામાં આવે. આવો પ્રશ્ન પૂછ્યો હતો ને. હવે અહીંયા ઊંધું પૂછવાનું, 12ના ઘડિયામાં કોણ કોણ આવે. બસ જો પ્રશ્નની ખબર પડવી જોઈએ. 12 કોના કોના ઘડિયામાં આવે તો આને કહેવાય અવયવ. 12ના ઘડિયામાં કોણ કોણ આવે તો આને કહેવાય અવયવી. દાખલા તરીકે 12ના ઘડિયામાં કોણ આવે તો 12 એકા 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108, 12 10 120, 12 11 132, 12 12 144, 12 13 156. ડોટ 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 ડોટ. અવયવી ગણ્યા ગણાય નહીં ને વીણા વીણાય નહીં એટલા મળશે. અવયવી ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં એવા મળશે. મેં બધાય શું કામ લખ્યા, બધા ઘણા અહીંયા 12 10 120 અટકી દે સાહેબ પૂરું થઈ ગયું. ના, આગળ આવે, આગળ આવે. અવયવી ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં એવા મળશે. અને અવયવની વાત કરી હોય તો અવયવ જે છે એ લિમિટેડ મળશે. પ્રશ્ન શું પૂછવાનો છે તો કે 12 કોના કોના ઘડિયામાં આવે. અને અહીંયા પ્રશ્ન થશે 12ના ઘડિયામાં કોણ કોણ આવે. સી ધ ડિફરન્સ બિટવીન ટુ ક્વેશ્ચન્સ. ડન, કમ્પ્લીટ, લોક કરી દિયા જાય. ફાઇનલ. સારું, તો તમે લોકો ઇન્ટેલિજન્ટ. હવે શીખવાનું આપણે એ છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી
આપેલ સંખ્યાઓનો ગુસા મેળવો. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપેલ જે સંખ્યાઓ છે, તમને જે અલગ અલગ સંખ્યા આપે છે